રામ રામ ખેડૂત મિત્રો. મારું નામ લલિત સોલંકી છે અને આજે આપણે જસદણ તાલુકાના કોઠી ગામમાં એક ખેડૂત મિત્રની મુલાકાત કરવા આવ્યા. તેણે મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીના પાકમાં ખેડૂત મિત્રે આપણું જે કિસાન પાવર મિક્સ ખોળ આવે, ટૂંકમાં આમાં બધી મિક્સચર આવી જાય, એરણીનો ખોળ, લીંબોળીનો ખોળ, તમાકુ, મરઘાની ચરક, હાડકાનું પાવડર, સુગર કમ્પોઝ, પછી બેક્ટેરિયા ટ્રાયકોડર, સુડોમોનાસ, કેસિલો, ટૂંકમાં બધું મિશ્રણ આપણે એક બેગમાં આપી. આ ખેડૂત મિત્રે તેની મગફળીના પાકમાં આપણી આ કિસાન પાવર મિક્સ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. હવે ખેડૂત મિત્રને પૂછીએ કે તેને આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, કેટલા પ્રમાણથી ઉપયોગ કર્યો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં આ મગફળીમાં શું રિઝલ્ટ આ પ્રોડક્ટનું મળેલું છે. તો આપણે તમારો પરિચય આપી દો. ભાઈ, મારું નામ છે સિંધવ દિલીપ રાજેશભાઈ, ગામ કોઠી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 8329290434. તો તમે આ પ્રોડક્ટ આ તમારી મગફળી કેટલા વીઘાની? 13 વીઘા. કેટલું આ બેગ વાપરેલું? વીઘે 1 બેગ. વીઘે 1 બેગ. 13 બેગ તમે પાયામાં આ નાખેલું છે. તો આનાથી તમને શું બેનિફિટ મળ્યો અત્યારે? શરૂઆતથી જ માંડવીમાં વિકાસ, ગ્રોથ બધું કમ્પ્લીટ. બરોબર. અને અત્યારે ફાલ ફૂલમાં સારું છે. ફાલ ફૂલમાં સારું. અને તમે આ પ્રોડક્ટ સાથે બીજું કોઈ ખાતરનો ઉપયોગ કર્યો છે? એકઈ નહીં. નહીં. ખાલી ખેડૂત મિત્રો કિસાન પાવર મિક્સ કોડ વીઘે 1 બેગનો દિલીપભાઈએ ઉપયોગ કર્યો છે તેની મગફળીના પાકમાં. અને હાલની પરિસ્થિતિ જોતા અત્યારે કાળી ફૂગ અને સફેદ ફૂગનો ઉપદ્રવ વધારે છે. તો તમારી મગફળીમાં કાળી ફૂગ કે સફેદ ફૂગનો ઉપદ્રવ આવ્યો છે કે નથી આવ્યો? ના, નથી આવ્યો. તમારા ગામમાં ઘણા ખેડૂતોને કાળી ફૂગનો ટૂંકમાં એટેક વધારે છે, જે બીજા રાસાયણિક ખાતર પુષ્કળ પ્રમાણમાં વાપરવા છતાં પણ ફૂગ આવી ગયેલી છે. અને આપણા પાકમાં ખાલી કિસાન પાવર નાખ્યું છે મગફળીમાં તો પણ ફૂગ નથી આવી. તો એ પણ એક બેનિફિટ મેન આપણે ગણી શકીએ કે ભાઈ જે ફૂગ આમાં નથી આવતી ટૂંકમાં આમાં, કારણ કે બેક્ટેરિયા આવી જાય, ટ્રાયકોડર, સુડોમોનાસ. તો તમારા ગામમાં ઘણા એવા ખેડૂતે વાપરેલું છે, તો એ બધાને કેવું રિઝલ્ટ મળેલું? બધાને બહુ સરસ રિઝલ્ટ મળ્યું. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારો કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય કે મગફળી, કોઈ પણ પાક હોય, કપાસ, મગફળી, મરચી, ધાણા, જીરું, તેમાં વીઘે 1 બેગ કિસાન પાવર મિક્સનો ઉપયોગ અવશ્ય કરવો. જો તમને પણ આ ટાઈપનું રિઝલ્ટ મળે, આપણે એક વાર મગફળીનું ફિલ્ડ બતાવો. આ તમે જોઈ શકો છો, આ કન્ડિશનની મગફળી છે. આમાં કોઈ કહી ન શકે કે આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરેલો. આ એક કિસાન પાવરનું રિઝલ્ટ છે. અત્યારે પણ પાંદડા પણ બેસ્ટ ક્વોલિટીના જોવા મળે છે. અને નીચે તમે જો આ કોઈ પણ છોડમાં સૂયાની બેઠક એ માંડી ફ્લાવરિંગ પણ ચાલુ છે.